બનાસકાંઠા જિલ્લાના વિભાજન વચ્ચે મોટા સમાચાર કે વાવ થરાદમાં નવો તાલુકો બનાવવાના સંકેત છે અને આ સંકેત આપ્યા છે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ। વાવ થરાદમાં નવો રાહ તાલુકો બનાવવાના સંકેત તેમણે આપ્યા છે। કિયાલ ગામમાં સભામાં શંકર ચૌધરીએ આ સંકેત આપ્યા। તાલુકો અને જિલ્લો બંને ટૂંક સમયમાં બદલાશે એવું શંકર ચૌધરીએ કહ્યું છે। ગામ થોડા દિવસમાં તાલુકો બદલાશે અને થોડા દાડાની અંદર જિલ્લો પણ જિલ્લો કયો બનશે? કયો જિલ્લો બનશે? વાવ થરાદ જિલ્લો બનશે અને તાલુકો તમારે ઢુકડો કરી નાખશે। આ બધું કામ આ એક કામ આપણા બધાનું ઉજ્જવળ ભવિષ્ય છોકરાઓનું છે ને, આ નવી પેઢીના જે દીકરા દીકરીઓ છે એ જ્યારે મોટા થાય ત્યારે એમના માટે નવા સમય પ્રગતિકારક થાય, એમની પ્રગતિ થાય એ માટેના લાંબા ગાળાના કામ છે। ગામ તો શંકર ચૌધરીએ આ સંકેત આપ્યા। એક ગામમાં સંબોધન કરતી વખતે તેમણે કહ્યું કે નવો જિલ્લો બનવાનો છે, આ વાવ થરાદ નવો જિલ્લો હશે અને સાથે સાથે તેમણે એમ પણ કહ્યું કે નવો તાલુકો પણ બનશે અને આ નવો તાલુકો બનવાથી એ વિસ્તારના યુવાન યુવતીઓની પ્રગતિ થશે। કિયાલ ગામમાં સભામાં શંકર ચૌધરીએ આ સંકેત આપ્યા છે। ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાંથી વાવ થરાદ નવો જિલ્લો બનશે જેવી આ જાહેરાત થઈ જાન્યુઆરીની શરૂઆતમાં જ અને સાથે જ બનાસકાંઠાના અલગ અલગ દિયોદર હોય, કાંકરેજ હોય, ધાનેરા હોય કે ભાભર હોય એમાં વિરોધનો વંટોળ શરૂ થયો હતો અને કેટલાકે માંગ કરી હતી કે અમારે બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું છે અને આ બધા વચ્ચે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ હવે આ નવા સંકેત આપ્યા છે। વાવ થરાદમાં એક નવો તાલુકો બનાવવાના સંકેત શંકર ચૌધરીએ આપ્યા છે અને આ તાલુકો રાહ હોઈ શકે છે તેવી સંભાવના છે। આ નિવેદન તમે સાંભળ્યું, સંબોધનમાં તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે આ વિસ્તારના યુવાન યુવતીઓ પ્રગતિ કરે અને એમનું પણ ભવિષ્ય સુધરે અને એના માટે હવે કામ થઈ રહ્યા છે। એક બાદ એક કામ કરવામાં આવી રહ્યા છે। નવો જિલ્લો બનશે અને આ સાથે વાવ થરાદમાં નવો તાલુકો પણ બનશે।